મારું નામ ચેતનાબા જાડેજા છે। હું કચ્છ રાજપૂત મહિલા સભાની પ્રમુખ છું। સાથે અમારી ટીમ છે કે જે છેલ્લા 17 વર્ષથી અમે અહીંયા શક્તિધામ ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ। તલવાર વાસ તો આપ જાણો છો કે રાજપૂત સમાજની દીકરી હોય કે વહુ હોય, પછી નાની દીકરી હોય કે દીકરો હોય, આપ તલવાર હાથમાં આપો ને એટલે એને પ્રેક્ટિસની પણ જરૂર। અહીં આજે અમારા કન્યા છાત્રાલયના દીકરીબાઓ છે તેમણે પણ તલવારસ રજૂ કર્યો। સાથે આપણે હમણાં જ જોયું કે એક દીકરીબા છે જે સામત્રાના છે, તેમણે પણ બુલેટ ઉપર પોતાનું કાંડાનું કવચ બતાવ્યું। મીડિયા મારફત હું સર્વ આપણા સનાતની ધર્મને અને હું સંદેશ દેવા માંગુ છું કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, ખાસ અમે જે આજે રાજપૂત સમાજની જે પરંપરા અને માન મોભો જાળવા માટે જ અમે આ ગરબીનું આયોજન 17 વર્ષથી કરીએ છીએ। અને અમારા દીકરીબા અને વહુ એક સારું પ્લેટફોર્મ આપીએ કે સાંપ્રત સમયમાં બધાને શોખ થાય છે રમવાનો અને માતાજીની આરાધના કરવાનો, તો 9 દિવસ માતાજીની આરાધના કરે છે દીકરીબા અને વહુ। સાથે હું સનાતન ધર્મ નું પણ કહીશ કે આપણે ભારતીય સંસ્કૃતિ, કોઈ પણ સમાજ હોય, ભારતીય સંસ્કૃતિ ન છોડવી જોઈએ। સાથે ભારતીય સંસ્કૃતિ પરંપરા સાથે દરેક સમાજ આવી નવરાત્રીનું આયોજન કરે અને આપણે આપણી પરંપરા જાળવીએ।